તો અમરેલીમાં દામનગરમાં ભાજપના મહામંત્રી પ્રકાશ તેજા પર જીવલેણ હુમલાનો મામલો સામે આવ્યો છે। ત્યારે હુમલાખોર હીરા નવાપરા પોલીસના સકંજામાં આવી ગયો છે, તો ઘાતક હથિયાર વડે હુમલો કરનાર આરોપી આખરે ઝડપાઈ ગયો છે। ધારાસભ્ય જનક તળાવિયાના બ્રિજ ખાતમુહૂર્ત પ્રસંગે આ હુમલો કરવામાં આવ્યો હતો। તો ધારાસભ્ય જનક તળાવિયાની હાજરીમાં આ હુમલાની ઘટના બની છે, ત્યારે આરોપી ઝડપાયો હોવાની પુષ્ટિ કરવામાં આવી છે। તો અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈએ આ પુષ્ટિ કરી છે, ત્યારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ લાભુભાઈ તજા કે જે ગઈકાલના રોજ સવાર 10:30 થી 11 વાગ્યાના અરસામાં દામનગરથી ઠાસા રોડ પર આવેલ નવા ચેકડેમ નવા પુલના ખાતમુહૂર્તમાં હાજર હતા। એ દરમિયાન ઠાસા ગામના વતની હીરાભાઈ નવાપરા દ્વારા પાછળથી ધારીયું લઈને આવીને જીવલેણ હુમલો કરેલ, એમના પર 3 ઘા મારેલ, જેની અંદર ગંભીર ઈજા 25 ટાંકા માથાના ભાગે આવેલા છે પ્રકાશભાઈને, અને ફ્રેક્ચર પણ છે। આ બનાવનું કારણ પ્રકાશભાઈના કહ્યા મુજબ કૌટુંબિક કારણોસર એમના પર હુમલો કરવામાં આવેલ છે। હાલમાં દામનગર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 109 મુજબ ગુનો દાખલ કરી આરોપીની અટક કરવામાં આવી છે। આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે।